શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે શ્રી વિષ્ણુ ભગવાનના 7મા અવતારની કથા સાંભળવાની છે, જે છે રામ અવતાર. તો સાંભળતા પહેલાં મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. રામ અવતાર. પછીના દિવસે પારસનો ભાઈ દેવરાજ પણ રાજકોટ આવી ગયો. બધાએ સાથે મળી સવારના સમયે રામાયણ સિરિયલ જોઈ. ત્યારબાદ આર્યનના પપ્પાએ વાહનની વ્યવસ્થા કરી, એટલે દાદા દાદી સાથે આર્યન પારસ દર્શન અને દેવરાજ રતનપર સ્થિત રામ મંદિરના દર્શન કરવા ગયા. અડધી કલાક વારમાં તેઓ રતનપર પહોંચી ગયા. દાદાએ પહેલાં બધા બાળકોને મંદિરની બાજુમાં આવેલા અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની મુલાકાત કરાવી, તેમજ ત્યાં બાળકોને તેમજ વડીલોને નાસ્તો પણ કરાવ્યો. મારા મતે આપણે પણ નવરાશના દિવસોમાં આપણા બાળકોને આવા સ્થળોએ એકવાર લઈ જવા જોઈએ. ત્યારબાદ બધા રામ મંદિરે આવ્યા. ત્યાં દર્શન કર્યા બાદ બધા એના ચોગાનમાં બેઠા હતા. ત્યાં દેવરાજ બોલ્યો, દાદા, પારસ કહેતો હતો કે તમે જીવ વિજ્ઞાનને પણ ટક્કર આપે એવી આપણા પુરાણોની જીવનના વિકાસ સાથેની સુસંગીત વાર્તા કહો છો. મારે પણ સાંભળવી છે. ચાલો દાદા, વાર્તા કહો. દાદા હસતા હસતા બોલ્યા, તો સાંભળ. જેમ વિજ્ઞાન કહે છે કે આવી રીતે સજીવોનો વિકાસ થયો, એમ ભગવાન વિષ્ણુના દરેક અવતાર જીવોનો વિકાસ તેમજ પરિસ્થિતિ મુજબ જીવનચક્ર કેમ વિકાસ પામે તે બતાવે છે. જુઓ, સૌ પહેલાં જળમાં જીવન એટલે મત્સ્ય અવતાર. જળમાંથી જમીન તરફ એટલે કે કૂર્મ અવતાર. જમીન પર પ્રાથમિક નાના જીવો વરાહ અવતાર. નાના જીવો પર અંકુશ રાખતા મોટા જીવ નરસિંહ અવતાર. નાની ઊંચાઈના માનવ વામન અવતાર. બ્રાહ્મણ વિદ્યા સાથે પ્રસંગ અનુરૂપ કાર્ય કરે પરશુરામ. ત્યારબાદ આદર્શ માનવ કે નાગરિક બનવું રામ અવતાર. તો આપણે અત્યારે અહીંયા પહોંચેલ હોય તેમજ આપણે રામ મંદિરમાં બેઠા હોય, હું તમને રામ અવતારની વાર્તા કહું છું. પણ આપણે સિરિયલ તો જોઈએ જ છીએ. એમ કહી દાદાએ વાર્તા તો હવે ચાલુ કરી. વિશ્વામિત્રના પુત્ર રાવણ તપ કરી બ્રહ્મા પાસેથી એણે વરદાન મેળવ્યું. દેવ દાનવ કે માનવ કોઈથી હું ન મરું. શિવનો પરમ ભક્ત. શિવે જ એનું નામ રાવણ આપેલું. રાક્ષસોએ એને બળિયો જાણી લંકાની ગાદીએ બેસાડ્યો. રાક્ષસોની જોડે રહી એના કર્મો બદલાયા. એણે ઉપરા ઉપરી ચડાઈઓ કરી ચોમેર ત્રાસ વર્તાવી મૂક્યો. દેવોએ વિષ્ણુ પાસે જઈ પ્રાર્થના કરી, ત્રણેય લોકને ત્રાસ પમાડનાર આ અહંકારીથી અમને છોડાવો. વિષ્ણુએ વિશ્વાસ આપ્યો, અયોધ્યામાં દશરથ રાજાને ત્યાં જન્મ લઈ હું ત્રણેય લોકનો ભય ભાંગીશ. દશરથને કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી એમ 3 રાણી. દશરથે યજ્ઞ કરી પ્રજાના પાલન માટે પુત્રની ઈચ્છા કરી. યજ્ઞ પુરુષના આશીર્વાદથી ત્રણેય રાણીઓને ત્યાં પુત્રો જન્મ્યા. કૌશલ્યને ત્યાં રામ, સુમિત્રાને ત્યાં લક્ષ્મણ શત્રુઘ્ન અને કૈકેયીને ત્યાં ભરત. પુત્રો મોટા થયા અને ચારે વચ્ચે હેત બંધાયા. કુળગુરુ વશિષ્ઠ ચારેને અસ્ત્ર શસ્ત્રની તાલીમ આપી. વનમાં વિશ્વામિત્રને ઋષિઓ યજ્ઞને હોમ હવન કરે. એમાં રાક્ષસોની પજવણી શરૂ થઈ. વિશ્વામિત્રે અયોધ્યા આવી રાજા દશરથ પાસે માંગણી કરી, વનના રાક્ષસો અમને ઋષિઓને રંજાડે છે, એમને સજા કરવા તમારા પુત્ર રામને મોકલો. વશિષ્ઠની સલાહથી દશરથે રામને અને સાથે લક્ષ્મણને વિશ્વામિત્રની સાથે મોકલી આપ્યા. વિશ્વામિત્ર સાથે રામ લક્ષ્મણ વનમાં દાખલ થયા. વન જાણે ભારે ભયથી સુનમુન હતું. પશુ પક્ષી ને વનના રહેનાર સૌ જાણે મૂંગા થઈ ગયા હતા. રામે પૂછ્યું, અહીં વળી કોનો ભય છે? વિશ્વામિત્રે કહ્યું, અહીં તાડકા નામે રાક્ષસી રહે છે. ભાત ભાતના રૂપ લે છે ને બધાને ડરાવે છે. સુબાહુ અને મરીચ એના પુત્રો છે. એ પણ અમારા યજ્ઞમાં હાડકાં નાખે છે. આટલી વાત ચાલતી હતી ત્યાં તો ઝાડીમાં સળવળાટ થયો ને તાડકા ઘસી આવી. તાડ જેવું શરીર, વિકરાળ ચહેરો ને લાંબે હાથ, તીણા નહોર. રામે કહ્યું, આજ્ઞા આપો તો હું આને પૂરી કરું. ત્યાં તો પથ્થરોનો વરસાદ વરસાવતી એ રામ ઉપર તૂટી પડી. રામે નિશાન લઈ તીર છોડ્યું ને એ વિંધાઈને હેઠી પડી. એવી જ મરણ પામી. તાડકાના પરાક્રમી પુત્રો મરીચ, સુબાહુએ એને જાણ થઈ. તેઓ રામ લક્ષ્મણ ઉપર ઘસી આવ્યા. ગુરુની આજ્ઞા લઈ રામ લક્ષ્મણે એમને પણ પોતાની અસ્ત્રવિદ્યાનો સ્વાદ ચખાડ્યો. રામના એક જ બાણથી મરીચ ઉછળીને હજારો જોજન દૂર ફંગોળાઈ ગયો.
સુબાહુ તો ત્યાં જ વિંધાઈને જીવથી ગયો. રાક્ષસોનો ભય દૂર થયો અને ઋષિઓએ રામને આશીર્વાદ આપ્યા. એવામાં મિથિલાથી વિશ્વામિત્રને તેડું આવ્યું. રાજા જનકે પુત્રી સીતાનો સ્વયંવર માંડ્યો હતો. વિશ્વામિત્રે રામ લક્ષ્મણને મિથિલા સાથે લીધા. મિથિલામાં દૂર દૂરથી રાજાઓ એકઠા થયા હતા. એમાં લંકાપતિ રાવણ પણ હતો. જનકે શરત જાહેર કરી, પરશુરામે મને ભેટ આપેલું શિવધનુષ્ય જે જોડશે એને હું મારી પુત્રી પરણાવીશ. શરત પૂરી કરવા એક પછી એક રાજા ઊભા થયા. એમાં રાવણ પણ ગર્વથી ઊભો થયો ને ધનુષ જોડવા મથ્યો. જોડતા અગાઉ એ ધનુષ ઉચકવા ગયો. બહુ જોર કર્યું ત્યારે માંડ અડધું ઉચક્યું ને સીધું પગ ઉપર પડ્યું. એ પડકાયો ને એના માથાના 10 મુંગટ હેઠા પડ્યા. એ ખસિયાણો પડીને પોતાના આસને પાછો ફર્યો. વિશ્વામિત્રની આજ્ઞાથી રામ ઊભા થયા. એમણે ધનુષ ઉચકીને જોડવા બળ વાપર્યું. એક જ આંચકે ધનુષ ઊંચું થયું. બધા જોઈ દંગ થઈ ગયા. રાવણ તો બળીને કોયલો જ થઈ ગયો. રામે દોરી ચડાવવા ધનુષને વાળવા માંડ્યું. જૂનું હતું એટલે એના 2 કટકા થઈ ગયા. રામના સીતા સાથે લગ્ન થયા. પોતે આપેલું ધનુષ રામે તોડ્યું. તેથી પરશુરામ ગુસ્સે થયા. પણ રામ એમને પહોંચી વળ્યા. પરશુરામને પણ રામના પરાક્રમનો પરચો મળ્યો. રામ અયોધ્યામાં આવ્યા. દશરથે એમના રાજ્યાભિષેકની જાહેરાત કરી. રાજા રામ થાય એ વાત બધાને ગમી. એકને ન ગમી કૈકેયીની દાસી મંથરાને. એણે કૈકેયીના કાન ભંભેર્યા. રામ રાજા થશે ને ભરતને એના સેવક થવું પડશે. રણક્ષેત્રમાં દશરથ રાજાની જિંદગી બચાવવા જતાં એમણે તમને 2 વરદાન માંગવા કહેલું. તે માંગી લો. રામને બદલે ભરત ગાદીએ બેસે. ભરતને રામ કશો ભય ઊભો ન કરે માટે એ 14 વર્ષ વનવાસ વેઠે. કૈકેયી હતી તો ભલી પણ મંથરાની ચડાવણીમાં આવી ગઈ. કોપ ભવનમાં એ રિસાઈને બેઠી ગઈ. દશરથે મનામણા કરી જોયા. કૈકેયીને જોઈતો લાગ મળી ગયો. એણે તરત 2 વરદાન માંગી લીધા. દશરથને માથે જાણે વીજળી પડી. એ જમીન પર ઢળી પડ્યા. રામને જાણ થઈ કે તરત દોડી આવ્યા ને કૈકેયીને કહી દીધું, માતાજી, પિતાજીએ ભરતને ગાદીને મને વનવાસ લેવા કરેલી આજ્ઞા હું માથે ચડાવું છું. રામની સાથે સીતા અને લક્ષ્મણ પણ વનવાસ માટે નીકળી પડ્યા. અયોધ્યાની પ્રજાએ રડતી આંખોએ રામ, સીતા અને લક્ષ્મણ ત્રણેયને વિદાય આપી. દશરથ આઘાતથી જ મૃત્યુ પામ્યા. પણ રામ તો અયોધ્યા છોડી ચૂક્યા હતા. સીતા લક્ષ્મણ સાથે તે વનમાં ઘણે દૂર નીકળી ગયા હતા. વનમાં જુદી જુદી જગ્યાએ રહી રામે દંડક વનમાં પંચવટીમાં ઝૂંપડી બાંધી રહેવાનું રાખ્યું. શહેરમાં મહેલના વસવાટ કરતાં ભરી ભરી કુદરત વચ્ચેની આ જગ્યા ત્રણેયને આનંદ આપતી રહી. એ આનંદભરી જિંદગીમાં શૂરપંખા જેવી રાક્ષસી પીડા કરવા આવી તો લક્ષ્મણે એના નાક કાન કાપી એને દૂર હડસેલી દીધી. પોતાના ભાઈ રાવણ પાસે જઈ એને ફરિયાદ કરી. જનકને ત્યાં પોતાને બદલે રામ સીતાને વરી ગયા. એનું દુઃખ તો રાવણને હતું જ. એટલે શૂરપંખાના નિમિત્તે એ રામને સજા કરવા તૈયાર થયો. પોતાના સંબંધી મરીચને સાથે રાવણ પંચવટીમાં આવ્યો. રાવણના કહેવાથી મરીચે કંચન મૃગનું રૂપ લીધેલું. આંગળીથી કંચન મૃગ બતાવી સીતાએ રામને એની પાછળ મોકલ્યા. થોડી વારે લક્ષ્મણને પણ મોકલ્યા. સીતાની એકલતાનો લાભ લઈ ભિક્ષાને બહાને રાવણ સીતાનું હરણ કરી ભાગ્યો. મરીચને હણી રામ લક્ષ્મણ પંચવટીમાં પાછા ફર્યા તો સીતા ગાયબ હતી. સીતાને શોધતા રામ લક્ષ્મણ વનમાં આગળ વધ્યા. રામ વારે વારે રડી પડતા અને ઝાડ ઝરણાને પથ્થરોને પૂછી બેસતા, તમે ક્યાંય સીતાને જોઈ છે? રસ્તામાં એમને ગિધરાજ જટાયુ ભેટી ગયો. એ કહે, હા, લંકાનો રાજા રાવણ સીતાને હરી ગયો છે. સીતાને છોડાવવા હું એની સાથે લડ્યો પણ મારી પાંખો કાપી નાખી. એ ભાગી છૂટ્યો. તમે દક્ષિણ તરફ જાઓ. દક્ષિણ તરફ આગળ વધતા રામ લક્ષ્મણ પંપા સરોવરની રમણીય જગ્યા પાસે આવ્યા. ત્યાં સબરી નામે ભીલડીનો એમને મેળાપ થયો. રામ લક્ષ્મણને પોતાની ઝૂંપડીમાં એણે હેતથી મીઠા બોર ખવડાવ્યા. બંને એના હેતમાં તરબોળ બન્યા. બીજે દિવસે સવારે રામ લક્ષ્મણ ત્યાંથી જવા નીકળ્યા ત્યારે પૃથ્વી ઉપરનું પોતાનું કાર્ય પૂરું થયું હોય એમ સબરી મરણ પામી. સબરીને છોડી આગળ વધતા ઋષ્યમુખ પર્વત આવ્યો. અહીં વનરાજ સુગ્રીવનો એમને ભેટો થયો. સુગ્રીવના મંત્ર હનુમાને તો રામ લક્ષ્મણને પોતાના 2 ખંભે ઉચકી સુગ્રીવ પાસે લાવી મૂક્યા હતા. લક્ષ્મણે રામની હકીકત કહી. સુગ્રીવને યાદ આવ્યું કોઈ રાક્ષસ એક સ્ત્રીને ઉપાડી લઈ જતો હતો.
એ સ્ત્રીએ અમને જોઈ એના ઘરેણાં અમારી તરફ નાખ્યા હતા. લક્ષ્મણે એ ઘરેણાં જોયા ને ઓળખ્યા. એ ઘરેણાં સીતાના જ હતા. સીતાની ભાળ આટલે સુધી મળી. અહીંથી જ સીતા દક્ષિણમાં ગઈ છે. સુગ્રીવે સીતાને શોધવામાં મદદ કરવા તૈયારી બતાવી. હનુમાન તો રામના ભક્ત જ થઈ ગયા. કિષ્કિંધા સુગ્રીવનો મોટો ભાઈ વાલી રાજ્ય કરતો હતો. વાલીએ સુગ્રીવની પત્નીનું હરણ કરીને સુગ્રીવને વાલીએ હદ પાર કર્યો હતો. રામ લક્ષ્મણે સુગ્રીવને મદદ કરીને વાલી હલાતા સુગ્રીવને કિષ્કિંધાની ગાદી સોંપી. વાલીના પુત્ર અંગતને સુગ્રીવનો મંત્રી બનાવી કુટુંબમાં સંપ કરાવ્યો. રામે પોતાને મદદ કરી એટલે હવે સુગ્રીવે રામને મદદ કરવી રહી. એણે રામને મદદ કરવાનું વચન આપ્યું હતું. સુગ્રીવ, હનુમાન અને અંગત સૌ રામની સાથે સીતાની શોધમાં કામે લાગ્યા. હનુમાન તો દરિયો કૂદી લંકામાં જઈ આવ્યા. સીતાને રામની વીંટી આપી કહેતા આવ્યા, થોડા વખતમાં રામ આવી રાવણ સાથે લડી તમને છોડાવી જશે. સીતા લંકામાં છે ને એને છોડાવવા રાવણ સાથે યુદ્ધ કરવું પડશે એની ખાતરી થતાં સૌ યુદ્ધની તૈયારીમાં લાગી ગયા. લંકામાં જવા સાગર ઓળંગવા સેતુની જરૂર હતી. સુગ્રીવ સાથેના વાનરો અને રીછો સેતુ બાંધવાના કામમાં લાગી ગયા. એમાં એક ખિસકોલી પણ ભળી. કાંકરે કાંકરે પાળ બંધાય એમ સેતુ થઈ ગયો ને રામની સેના સેતુ ઉપર ગઈ. લંકાના પાદરમાં પહોંચી. રાવણના જાસૂસોએ રામની સેના આવ્યાની જાણ કરી. રાવણ પણ એની મોટી સેના લઈ લડવા આવ્યો. એના એક ભાઈ વિભીષણે એને સલાહ આપી, સીતાને તમે અન્યાયથી લાવ્યા છો. રામને સીતાની સોંપણી કરી યુદ્ધ અટકાવો. રાવણ ન માન્યો. વિભીષણ રાવણને છોડી રામને જઈ મળ્યો. રાવણની પત્ની મંદોદરીએ પણ સીતાને પાછી સોંપવા રાવણને કહી જોયું, પણ રાવણનો વિનાશ ન થવાનો હોય એમ એને અવળું જ સૂઝ્યા કર્યું. એણે યુદ્ધ જ પસંદ કર્યું. યુદ્ધમાં પહેલાં તો એણે એના સેનાપતિઓને મોકલ્યા. એ બધા જ મરાયા. એટલે પોતાના પુત્રોને મોકલ્યા. એમાં ઇન્દ્રજીત પણ હતો. એણે ઘણું પરાક્રમ બતાવ્યું. લક્ષ્મણને તો એણે બેભાન પણ કર્યો. હનુમાન પહાડ ઉંચકી સંજીવની વનસ્પતિ ન લાવ્યા હોત તો લક્ષ્મણ બચત પણ નહીં. અંતે ઇન્દ્રજીત ભારે પરાક્રમ કરીને મરાયો. રાવણે એના ભાઈ કુંભકર્ણને લડવા માટે મોકલ્યો. એ ભારે બળ્યો હતો. એ 6 મહિના ઊંઘતો ને જાગતો ત્યારે સામે જે આવે એને હોયા કરી જતો. રામ સામે એ પણ ન ટક્યો અને મરાયો. છેલ્લે 8 ઘોડાવાળા રથમાં બેસી રાવણ યુદ્ધમાં ઉતર્યો. એણે રામ લક્ષ્મણ સામે આકરામાં આકરા શસ્ત્ર છોડ્યા. રામ લક્ષ્મણ એનાથી ગાજ્યા ન ગયા. એમના પક્ષે ન્યાય અને સત્ય હતા. અંતે રામના બાણથી એ ઘવાયો ને મરાયો. રામને સીતાનો ભેટો થયો. રામનું અવતાર કાર્ય પૂરું થયું. તેમને જળ સમાધિ લીધી. એકમાત્ર હનુમાન રામના ગુણગાન સાંભળવા જીવતા રહી ગયા. આવી સાથે વાત પૂરી કરતા દાદાએ શ્રી રામની જય બોલાવી. બાળકો તેમજ મંદિરમાં આવેલા દર્શનાથી દ્વારકા જય બોલાવતા મંદિરનું ચોગાન જયનાદથી ઘોષથી ગુંજી ઉઠ્યું. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.